જો પતિઓનું તપ અથવા પત્નીનું તપ, એનો અર્થ આપણા શાસ્ત્રો એવું કહે છે કે પૂર્ણત્વયા બ્રહ્મચર્યનું પાલન. આપણી દ્રષ્ટિમાં પણ બ્રહ્મચર્ય હોવું જોઈએ. આપણી દ્રષ્ટિ કુદ્રષ્ટિ ન થાય. આપણે અન્ય કોઈ સંગ ન કરીએ. સદા પતિવ્રતાનું ધર્મ પાલન કરીએ. પત્નીઓ પતિવ્રતાનું ધર્મ પાળે, પતિઓ પતિની વ્રતાનું ધર્મ. અન્ય દ્રષ્ટિ ન થાય, ક્યાંય કુદ્રષ્ટિ ન થાય. અને સદા પોતાના તપનું, પોતાના બ્રહ્મચર્યનું પાલન જે કોઈ કરે, પોતે નિયમ કરે, તપ કરે, જપ કરે. એક વ્યક્તિ સિવાય બીજી દરેક વ્યક્તિઓને, દરેક માતાઓને, દરેક બહેનોને પોતાની મા અને પોતાની બેનના સ્વરૂપમાં જ દર્શન કરે. આ પુરુષોનું તપ છે, તો એની સામે સ્ત્રીઓનું પણ એ તપ છે કે પોતાના પતિદેવ સિવાય અન્ય કોઈ પણ પુરુષને ભાઈ તથા પિતાના સ્વરૂપે જ દર્શન કરે. આ પતિ પત્નીના ધર્મ કીધા છે.